સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન। બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે। તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ। ઘા વાગતા સૌથી પહેલો શરી પડતો શબ્દ એટલે કે માં। 12 મેના રોજ આવતા મધર્સ ડે પર વિશ્વની તમામ માતાઓને આ દિવસ સમર્પિત મધર્સ ડે ની દરેક માતાઓને હાર્દિક શુભકામના। સાથે હું જગત દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે તો ચાલો જોઈએ। મણિયાર પરિવાર સુરાપુરા સમિતિ દ્વારા અભેરાજ બાપાના સાનિધ્યમાં લાઠી મુકામે નવચંડી યજ્ઞનું આયોજન। મણિયાર પરિવાર સુરાપુરા સમિતિ આયોજિત જિલ્લો અમરેલી ગામ લાઠી મુકામે ચૈત્ર સુદ 13 ને રવિવાર તારીખ 21/4/2024 ના રોજ અભેરાજ બાપાના સાનિધ્યમાં નવચંડી યજ્ઞનું આયોજન રાખવામાં આવેલ, જેમાં ડ્રોથી યજમાનમાં બેસેલ રાજકોટ નિવાસી હર્ષદભાઈ આનંદજીભાઈના સુપુત્ર શ્રી અજયભાઈ હર્ષદભાઈ તથા અસોચાંદનીબેન અજયભાઈ તેમજ યજમાન ભાવનગર વાળા વસંતભાઈ ગોરધનદાસના સુપુત્ર શ્રી જતીનભાઈ વસંતભાઈ। આ કાર્યક્રમ શ્રી કાકુભાઈ ભગવાનજીભાઈના માર્ગદર્શન હેઠળ થયેલ, તેમાં ગામે ગામથી મણિયાર પરિવારે દર્શનનો લાભ લીધેલ તેમજ સાથે સમૂહ પ્રસાદનો પણ લાભ લીધો, જેમાં મણિયાર પરિવાર સમિતિ ટ્રસ્ટના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી, જેમાં શ્રી વિજયભાઈ કાકુભાઈ, નીતિનભાઈ વિઠ્ઠલદાસ, શ્રી રાકેશભાઈ ચંદ્રકાંતભાઈ, કિરીટભાઈ ચમનભાઈ, દિલીપભાઈ જયંતિભાઈ, મનીષભાઈ ચંદ્રકાંતભાઈ, હરેશભાઈ પ્રવીણચંદ્ર, દિલીપભાઈ મનમોહનભાઈ, કમલભાઈ મનસુખભાઈ, ઉમેશભાઈ કનુભાઈ મણિયાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી। બીજા અન્ય કાર્યકર્તાઓનો પણ ખૂબ જ સાથ અને સહકાર રહ્યો હતો। પરિવાર વતી યજમાનોનું સન્માન શ્રી ભાવેશભાઈ કનુભાઈ તથા કરણભાઈ નેમચંદભાઈએ સાલ ઓઢાડી અને યજમાનોનું સન્માન કરેલ। બીજું, પરિવારની નોંધ લેવા માટે ડિજિટલ વસ્તી પત્રક પણ બનાવવામાં આવેલ છે, તો મણિયાર પરિવારે વહેલાસર ફોર્મ ભરી આપવા તેમજ સાથ અને સહકાર આપવા નમ્ર અપીલ પણ કરવામાં આવી। અહેવાલ રાકેશ મણિયાર।
નાનકડા વિરામનો મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારની વિશેષ રજૂઆત એટલે કે વિશિષ્ટ વ્યક્તિત્વની સાથે આપણે અનેક મુદ્દાઓ પર વાતો કરવાના છીએ, જેની અંદર વિશિષ્ટ વ્યક્તિત્વ, જ્ઞાતિ ગૌરવ તેમજ ઝીરોથી હીરો, સંઘર્ષથી સફળતા સુધી. તો આવા સંઘર્ષથી સફળતાને વરેલા મુંબઈના ખૂબ જ જાણીતું ફેશન આઇકોન તરીકેનું નામ એટલે અજય અરવિંદ ખત્રી. તો આપણે હવે પછીના અંકમાં તેમને મળવાના છીએ. તેમની વિશેષ વાતો, તેમના સંઘર્ષની વાતો, તેમની સફળતાની વાતો આપણે હવે પછીના અંકમાં માણીશું.
સ્વાગત છે. ભાવનગર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિજનો દ્વારા કરાઓકે વોઇસ ટ્રેક ઓફ બ્રહ્મક્ષત્રિયનું આયોજન. શ્રી ભાવનગર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિજનો દ્વારા સંચાલિત કરાઓકે ટ્રેસ વોઇસ ઓફ બ્રહ્મક્ષત્રિયનું આયોજન તારીખ 14/4/2024 રવિવાર સાંજે 3:30 થી 6:30 કલાક આપણી જ્ઞાતિજનો દ્વારા કરવામાં આવેલ, જેમાં આપણી જ્ઞાતિના સંગીત રસપ્રેમીઓએ પોતાની સુંદર કૃતિ રજૂ કરેલ. આ કાર્યક્રમમાં સૌપ્રથમ શ્રી હિંગળાજ માતાજીની જય બોલાવી તથા જશુભાઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવેલ, જેમાં ભૂમિબેન સોપારિયાએ સારું એન્કરિંગ કરી બધાના મન મોહી લીધા. ગાયક કલાકાર શ્રી દીપકભાઈ મંકોડિયા, જીતુભાઈ છાડબાર, ગીતાબેન મંકોડિયા, ભરતભાઈ જોગી, યતીનભાઈ છાડબાર, દીપકભાઈ શનેચરા, આશાબેન ઝગડ, આયુષીબેન છાડબાર, ચોલાબેન વર્મા અને પ્રતિભાબેન પડિયાએ સુમધુર સ્વર દ્વારા ગીતોની રજૂઆત કરેલા. આયોજનમાં જ્ઞાતિજનોએ ગાયક કલાકારોના ગીત સાંભળી આનંદની અનુભૂતિ કરેલા. કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યક્રમને બિરદાવવામાં પધારેલ જ્ઞાતિજનોમાં શ્રી રમેશભાઈ ઝગડ, શ્રી ઝગડદાદા, જ્ઞાતિ સેવક શ્રી બળવંતભાઈ મંકોડિયા, શ્રી રમેશભાઈ પડિયા દાઠાવાલા તથા પધારેલ જ્ઞાતિ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. ફોટોગ્રાફીની સેવા કરવા બદલ શ્રી અજયભાઈ ઝગડનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવેલ. અહેવાલ જયેશભાઈ મનસુખભાઈ ઝગડ, ભાવનગર.
હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. સારી વાતો, સારા વિચારો અને સારી વ્યક્તિ નબળા સમયે ખાસ કામ કરીને જાય છે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમાં તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.